રામદેવ ટૂર્સ દ્વારા પ્રવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. પ્રવાસીઓને અધવચ્ચેથી છોડીને મેનેજર ફરાર તેમજ અગત્યના સ્થળ ટૂર ઓપરેટર દ્વારા છોડી દેવામાં આવ્યા. પ્રવાસની અધવચ્ચે ટૂરના સ્થાન બદલી નાખવામાં આવ્યા. 2 પેમ્પલેટ છાપી અને રીતસરની છેતરપિંડી કરવામાં આવી. હોટલના સ્થળોમાં પણ પૂરતી સુવિધા આપવામાં સમર્થ રહ્યો. પ્રવાસીઓને બસમાં જ સૂવું પડ્યું અને પ્રવાસીઓને હેરાન પરેશાન કરી મૂક્યા હતા. આટલા હેરાન કર્યા બાદ પણ પ્રવાસીઓને જ્યાંથી પિકઅપ કર્યા હતા ત્યાં ઉતાર્યા પણ નહીં અને પ્રવાસી સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમની જોડે રામદેવ ટ્રાવેલ્સના દિનેશભાઈ પ્રજાપતિએ ફ્રોડ કર્યું હોય તેવું જાણવા મળ્યું. રિપોર્ટર ધ્રુવ ભાવસાર, અરવલ્લી. હું અતુલ સોની. અમે લોકોએ રામદેવ ટ્રાવેલ્સ કાંકરોળની કરી હતી, બરાબર છે. 10 દિવસ માટે કરી હતી, 9 દિવસ માટે. 9 દિવસમાં અમે લોકો 9 કલાક પણ હોટલમાં રોકાયા નથી. અમારો ઓર્ગેનાઇઝર મથુરાથી ભાગી ગયો છે મને મૂકીને રસોઈયાના ભરોસે. અમે લોકો 36 કલાકથી બસમાં જ છીએ, નથી નાવાના ઠેકાણાથી ખાવાના ઠેકાણા. તમને જ્યાંથી પિકઅપ કરે ત્યાં ડ્રોપ નથી કરતા આ લોકો? ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. શું દાદાગીરી કરી રહ્યા છે? ના, દાદાગીરી નહીં. અમારી બસ આમ જ જશે. અમે કાંકરોળમાં રસોઈઓ ઉતારીશું, પછી તમને મૂકવા આવીશું. આમને સિવિલમાં જોબ છે 2 વાગે, ક્યારે પહોંચી વળે બાયડમાં? બરોબર છે. આપનો શું પ્રતિભાઈ છે એમની માટે? શું પ્રભીભાઈ શું છે એમની માટે? હું તો પેમ્પલેટ છપાવવાનો છું 10,000 અને પેપરમાં નખાવવાનો છું. ઓકે. તો રામદેવ ટ્રાવેલ્સમાં મુસાફરી કરવી નહીં. ઓકે.